જય માં ખોડલ મિત્રો, માં ખોડલનું દરબાર એટલે આપણે અત્યારે માં ખોડલના દર્શન કરવા આવ્યા છીએ અને આ નદીનો પટ છે ને વહેતી નદી છે ને જે જંગલ છે એમાંથી પાણી વહે છે ને માં ખોડલમાંનું અહીંયા મૂર્તિ પણ છે નદીમાં. જય માં ખોડલ મિત્રો, માં ખોડલની આ મૂર્તિ તમે જોઈ રહ્યા છો. અલૌકિક દર્શન માં ખોડલના. મારી માં ખોડલના દર્શન થઈ જાય એટલે મારે ભાગ્ય ખુલી જાય છે મિત્રો. જય માં ખોડલ. મિત્રો, મારી માં ખોડલના દર્શન થાય તો મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક જરૂરથી કરી લેજો. મિત્રો, જય માં ખોડલ. આ માતલપર ગામ છે, બગદાણા પાસે આવેલું. બગદાણા અને જેસરની વચ્ચે માતલપર ગામ છે અને માં ખોડલનું આ મંદિર છે ને પાડાના પગવાળા માં ખોડલમાંનું મંદિર કહેવાય છે. આ તો આ તમે જોઈ રહ્યા છો, અહીંયા લખેલું પણ છે પાડાના પગવાળા માં ખોડલમાં. જય માં ખોડલ. મિત્રો, માં ખોડલના આપણે દર્શન કરીએ. મિત્રો, અદ્ભુત દર્શન છે માં ખોડલના. જે ચોખ્ખી નદી પાણીની ડુંગરામાંથી પાણી આવે છે ને પાણી વહી રહ્યું છે ને તમે જોઈ રહ્યા છો. માં ખોડલમાં આપણે દર્શન કરવાના છે. જય માં ખોડલ. જય માં ખોડલ. મારી માં ખોડિયારમાં અહીંયા બિરાજમાન છે અને માતાજીના દર્શન થાય તો આપણું ભાગ્ય ઉઘડી જાય છે. એવા માં ખોડિયારમાં અહીંયા બિરાજમાન છે અને માતાજી ખૂબ જ સ્વરૂપવાનના દર્શન છે ને બે પાડા પણ અહીંયા મેકેલા છે. પાડાના પગવાળા માં ખોડિયારમાં કહેવાય છે આ. ને માતલપર ગામની બારે આમ માતાજીનું મંદિર છે. તો મિત્રો, તમે બગદાણા આવો તો અહીંથી બગદાણાથી થોડાક જ દૂર થાય છે માતલપર, ને જેસરથી આવો તો રસ્તામાં જ આવે છે માતલપર. તો મિત્રો, આ માં ખોડિયારમાંનું મંદિર છે અને ખૂબ જ અદ્ભુત દર્શન છે. કુદરતી નજારો છે, ચોમાસાની ઋતુ છે અને ખૂબ જ સુંદર મંદિર છે. તો મિત્રો, કમેન્ટમાં જરૂરથી જય માં ખોડલ લખજો અને વિડીયો સારો લાગે તો